મૂકું મારે ચા સોલો નમસ્તે કસા કાંઈ કેમ છો કેળા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન. કારણ કે ગુડ આફ્ટરનૂન એટલા માટે કે અત્યારે વાગી ગયો છે 1 અને ઉઠી ગયો છું ભાઈ હું 1 વાગ્યો અને મારા મમ્મીની હજી કામેથી નથી આવ્યા અને મને જાગીને તરફ ચા નાસ્તો કર્યો ને લાગી ભૂખ. કારણ કે રાત્રે હું બહાર જમીને આવ્યો હતો તો રાતે ઘરે નહોતો જમ્યો એટલે આવું નાસ્તા જેવું લઈ આવ્યો છું જરાક. કારણ કે મારા મમ્મીની મેં કીધું આવે ત્યાં સુધી મેં મારે ખાવું તો ખરું. ઘરમાં એકલું ગમતું નથી. મારે ઘરવાળીને બધા ગયા છે રાજકોટ તે અને એક બ્લોગ એડિટ કર્યો ઉઠીને. એક બ્લોગ એડિટ કરીને હજી અપલોડ કરવાનો બાકી છે, એડિટ કરીને મૂક્યો. તો બીજો બ્લોગ મેં કીધું લાવો ચાલુ કરી દો. નવરા તો શું કરીશું. કારણ કે ઘરે એકલા બેઠો કંટાળો આવે, બહાર ક્યાંય જવાનું મન નથી થતું. બહાર મન થાય પણ 4-5 વાગ્યા પછી. કારણ કે અત્યારે બપોરે તડકો એટલો છે ને કે આલું બહાર જવાતું નથી એવું છે. જોઈએ હવે શું કરીએ આગળ. ઉઠ્યા છીએ, ઉઠીને હવે નાહીશું કાલે તો. કારણ કે આ લોકો મારી ઘરવાળી રાજકોટ ગઈ એટલે પછી હાવ આજે જ પંકી રહી ગયો. હવે અમારા બધા ભાઈબંધ દોસ્તાર જરાક કાલ બહાર રખડવા વી ગયો હતો, કામરેજ ને બાદમરેજ બધે વી ગયો હતો. અને અત્યારે ભાઈ કહેવાય ને કે 11 નજીક આવે છે એટલે ભાઈ પત્તા રમવાવાળા રમતા હોય. પણ આપણને બાબતની શાંતિ છે. આપણને જુગાર નામની વસ્તુ ખબર જ નથી પડતી કે કેમ રમાય. કારણ કે ક્યારે નાનપણથી રમ્યા જ નથી, મોકો જેવો નથી મળ્યો. નાનપણથી મહેનત કરવાનું જ તે નસીબમાં લખ્યું હતું ને મહેનત જ હજી કરતા આવી છે. પણ આ તો અત્યારે હમણાં 2 દિવસથી નોકરી વહી ગઈ છે તો વળી 1 વાગે આજે જાગ્યો. બાકી હું સવારે વહેલા 5 વાગે ઉઠીને ભાઈ વ્યો જતો હતો અને બપોરે 2 વાગે 2:30 વાગે આવતો હતો અને ભાઈ મજૂરી જ કરતો હતો હું, બરાબર. અને મજૂરી કરીને આપણે આગળ આવ્યા છે. ને આપણે મિડલ ક્લાસનો હોય, મજૂરી જ કરવાની હોય. આપણે જિંદગીમાં ક્યારેય સક્સેસ થાય જ નહીં. કારણ કે આપણે ખોટું પગલું ભરીને આપણે ક્યારેય જીવનમાં આગળ જવાનું નહીં. મહેનત મજૂરી કરેલી એ જ વસ્તુ આપણે કામ આવવાની છે. આપણે કોઈનું ખોટું કરી નાખીને 2 નંબરનો ધંધો કરીએ અને જુગાર રમીએ કે કોઈ પણ XYZ ની વસ્તુ છે પણ એ નથી કામ આવવાની. કામ આવશે તો આપણી મહેનત કરેલી હશે ને આપણે જિંદગીમાં મહેનત કરી છે ને તો જ આગળ જઈશું, બરાબર. તો હવે 1 વાગી ગયો છે, ઉઠી ગયો છે. લગભગ મારા મમ્મીને હવે થોડીક વારમાં આવતા હશે. એટલે એ મારા મમ્મીનું ઘર ઓલી બાજુ છે, હું આ પાછળની સાઈડ રહું છું. એ લોકો આવશે એટલે મને હમણાં ફોન કરશે, જમવાનું બની જાય એટલે જઈને જમીને નાહીને હવે અત્યારે તડકાનું તો ક્યાંય બહાર નથી જવું. કારણ કે કાલે હું આખો દિવસ તડકામાં રાખ્યો હતો, મારું માથું એટલું ફરતું હતું. અને રાત્રે પછી એવું 4-5 વાગ્યાનો જ્યારે ટાઈમ આવે ને પછી ત્યારે પાછું નીંદર આવે. અને ખરેખર મજા છે ને 4-5 વાગ્યા પછી જ રખડવાની મજા આવે. અને ઇન્સ્ટાગ્રામ માટે એક રીલ શૂટ કરવી છે, યુટ્યુબ માટે એક રીલ શૂટ કરવી છે. મારા ભાઈની 2 કામે બી આવી ગયા છે. હવે આવે એટલે થોડીક એક રીલ શૂટ કરી નાખું, પછી થોડુંક એડિટિંગ કરી નાખું. એડિટિંગ કરીને પછી થોડોક આરામ કરી લો અને આરામ કરીને પછી રાતના હું ને મારો ભાઈબંધ કંઈક બહાર નીકળી જાય, બરાબર. તો અત્યારે નાસ્તો કરી લો અને નાહી નાખું. તો મેં મારા 2 ભાઈબંધોને આજે ચા પીને એમની ઉપર ઉપકાર કર્યો છે. મૂકું મારે ચા ઢોળાયેલા એ લેવા દે ને મારો ભાઈ. બતાવી દીધું વસ્તી એમ કહેતી હતી પડી. મેં મારા 2 ભાઈબંધોને ચા પાઈને આજે એની પર ઉપકાર કર્યો. બતાવી દીધું મેં ચા પીને બતાવી દીધું. હકીકતમાં આઈફોન વાળા જે હોય ને છે ને ખાતમ કઈ ન હોય એવું બધા કહેવા માંગે. હેલો તો ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો કાલના બ્લોગ આપણે ચાલુ કર્યો હતો, ત્યાર પછી મારા ભાઈબંધો રખડો આવી ગયો. રખડીને રાત્રે 12 વાગે આવ્યો અને 12 વાગ્યા પછી હું ભૂલી ગયો અને હજી અત્યારે જાગ્યો નથી. 11:15 વાગી ગયા છે
અને ઘરે કોઈ નથી, મારા મમ્મીને એના ઘરે આખું ઘર ખાલી છે, બધું જેમ તેમ આમ પડ્યું છે. ચા બા મૂકીને ગયા હશે. બસ એક પંખો જ ચાલુ રાખ્યો અમારી આટે, બીજો પંખો ન ચાલુ રાખ્યો. ઓલી બાજુનો પંખો અવાજ નથી આવતી. અને હવે હું પાછો ના એ બાઈને નાસ્તો બાસ્તો કરીને હવે જાઉં કોકની હણી કાઢવા માટે. ખબર નથી પડતી. 11 સ્ટાવ નજીક આવે છે. 10 થી ઉઠતી તો લોકેશન અમે લઈ લઈશ. નામ લખાવવાનું છે. હવે અમે જાગી ગયા છીએ અને અમારા ભાવનો ટેટુ પડાવ્યું. આપણે ગોવા ગતિવાળા માણસો મફતનો ચા પીવાનો છે. મોટું ધોઈને સીધો બહાર નીકળ્યો. બાપ દાદા એ ઘરે છે ને ત્યાં હાળું નથી ભાડ્યું કાંઈ. અમે છે ને કૂતરાને બિસ્કટ ખવડાવીશું અને એને બિસ્કટ પાછું હું ખાઉં છું. આને પૂછતો ગુડ ડે બિસ્કિટ ખાવું કાકો. યાદ મસ્ત ટર્ન મારજો. આમાં આવશે. હા પરફેક્ટ આવ્યો પણ અત્યારે અમારા એક ભાઈબંધને ટેટુ પડાવવું છે અને અમે યોગી ચોકમાં છીએ અત્યારે. અને અહીંયા અમારે છે ને પેલું પ્રગતિ વર્લ્ડ ગોતવાનું છે અને જોડીઓની બાજુમાં તીર્થ, ત્યાં ભાઈને ટેટુ પડાવવાનું છે. યોગી ચોકમાં ટ્રાફિક થઈ ગયો રહેવા દે ને ભાઈ. આવ્યું ગીલ ભાઈને ટેટુ પડાવવું છે. ટેટુ પડાવવા જઈએ છીએ. મિત્રો છે ને અને અમે એડ્રેસ ગોતવી છીએ. શું નામ છે? લોકેશન જોડ્યું અહીંયા આગળ છે. તું જવા દે. લોકેશન ગોતતા લોકેશન એટલે છે ને બકવાસ વસ્તુ છે ને. અમારે જવાનું હતું મોલમાં, જગ્યાએ સોસાયટીમાં કરી ગયા. અમે હવાઈથી પાછા રિટર્ન મારવી છે. લોકેશન નથી મળતું. પાછા અહીંથી બહાર નીકળ્યા અમે. વરસાદના લીધે છે ઝાડવા બધી બાજુ કાપવા જ માંડ્યા, જો કોતરવા જ માંડ્યા. આમાં આપણે એમ કહીએ છીએ કે વૃક્ષોને બચાવો, વૃક્ષોને આ લોકો કાપી નાખે છે. ભાઈ મોની સ્કૂલ આવે. હા ભાઈ મોની સ્કૂલ અહીંયા આવે. હા ભાઈ આ બાજુ ભાઈ મોની સ્કૂલ આવે. ત્યાં અમારું છે ને કરંટ લોકેશન છે, તેનું નામ છે પ્રગતિ. શું છે? પ્રગતિ સ્ટુડિયો છે ને. આ બહાર અમારે રહેવાનું બંધ કરી દેવું પડશે ભાઈ. બ્રાઇડલ સ્ટુડિયો આવ્યું. પેટ્રોલ વાળી 800 રૂપિયા અહીંયાથી આ રોડે જે હમણાં નીકળ્યા હતા, આ રોડે જ હમણાં પાછા આવીને નાખી આમ જો ભાઈ બિલ્ડિંગ જો તમે અહીંયા સુરતમાં અમારા બનાવ્યા એક નંબર સ્કૂલો બનાવી. ઓલો ભાઈ ક્યાં લટકેલો છે ભાઈ. જો આ મજૂરી આ મરજી ટાઈપની એક છે ને મજબૂત ભાઈ. આ મોની સ્કૂલ આવી ગયા. સ્કૂલ જો પણ બાપુ એક નંબર બનાવી છે ને. હાલો આમાં જ છે. હાલો મળી ગઈ. કયું છે આ શોપિંગ અમે ક્યારના ગોતતા હતા, અત્યારે મળ્યું અમને 1 કલાક. ત્રિલોક. ઓહો અહીંયા છે બાપુ, અહીંયા છે ત્રિલોક, અહીંયા છે ત્રિલોક છે. કહેવાય કે છે ને અહીંયા છે ને ઉપર લખી રાખે કે ત્રિલોક આનું નામ છે અને મોની સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં છે.
મોલનું નામ ક્યાં આપ્યું તું કે તો પ્રગતિ તો આપ્યું તો અમે કે ઉપર લખ્યું જ નથી પાર્કિંગ અહીં અંદર ગાલી દો ગપ દઈને ગાલી દો હાલો મૂકવા દો તો ઠીક છે હાલો આવડું આની આમે એક્ઝેક્ટ લખાય આને તો આને છે ને 10 રૂપિયા આપણે હાથ બટન કરી બેઝમેન્ટ હોય હતી આવા દે અમારે ટ્રાફિક એટલે હવે આવા દે ઢાળ તો હતો નવા ગામનો ઢાળ તો નહીં અમારો પાછી ગાડી માર પેલા નવા ગામનો ઢાળ હો ભાઈ પકડી ન બેઠો ને ભાઈ હા ગમે ને અહીંયા ખાલી લ્યો મજા આવે ને મૂકી દો હા આગી મુક ભાઈ પાછળની સાઈડ તો એક નંબર પર બનેલું છે મોની સ્કૂલ અહીંયા એમાં ભજન વાગે છે હે ફાઇનલી મિત્રો અમને મળી ગયું છે અમને ટેટુ કરાવવાનું જોઈએ હવે આ લોકોનું ટેટુનું રિઝલ્ટ કેવું આવે છે અને પડાવ્યું છે કે આવું પડાવ્યું છે બીજું કાંઈ પડાવ્યું નથી મારી ઘરવાળી મને રોજ કહેતી હોય કે તમારે મારા હાથનું કરે તો તુલસી મને એમ કે તમારા હાથમાં છે ને મારું નામ લખવાનું છે મેં એમ કીધું કે હું ક્યારેક ને ક્યારેક લખીશ માંગવું પડે ભાઈ અત્યારે અમે ટોપ ફ્લોર ઉપર છીએ અને રાત્રે અહીંયા અમારા એક મિત્ર છે એને ત્યાં ડાયરો છે અને અમે આવ્યા હતા અહીંયા ટેટુ પડાવવા પણ ડાયરીનું નક્કી કરીને આપ્યું છે વ્યૂ એક નંબર અહીંયા આવે છે બધા જ ફોટા ભણે છે ના છોકરા મને કાકા કાકા એમ બોલાવે હા શકૂન ભાઈ શકૂન ટોપ ફ્લોર ઉપર આપણે મૂકાની હોય અને આવો સવારનો વ્યૂ અને બપોર પછીનો વ્યૂ જોવા મળે તો હું જોઈએ બસ જિંદગીમાં ટ્રાય નથી થતું આ જ વસ્તુ જોઈ છે પણ આપણે નસીબમાં નથી આવું પીસી હોય ને એડિટિંગ કરવાની મજા આવે રાખે હા જરૂર જ છે પણ કેમ કરીએ અત્યારે તો ફોનમાંથી હાંકવી છે પછી જોવું